આશરે 12,000 વર્ષ પહેલાં વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ. કેટલા વર્ષ પહેલાં? 12,000 વર્ષ પહેલાં. શરૂઆતમાં પ્રાણીઓનો શિકાર કરીને માનવી ખોરાક મેળવતો હતો. એના પછી પશુઓ જોડે એણે નિકટતા સ્થાપી અને પશુપાલન તરફ વળ્યો. પશુઓને ભાર વહન કરવામાં ઉપયોગ લીધા. પછી તેમના દ્વારા ખેતી પ્રવૃત્તિમાં પણ એમને મદદ મેળવી, એટલે ખેતી પ્રવૃત્તિ શરૂ થઈ. ખેતીના કારણે માનવીનું સ્થાયી જીવન શરૂ થયું. સૌપ્રથમ તેણે જંગલોના વૃક્ષો કાપીને જમીન સંપાદન કરી ત્યાં ખેતી કરતો થયો. આશરે 2 થી 5 વર્ષ સુધી ત્યાં ખેતી કરતો. જમીનમાં પાક લીધા પછી ઉત્પાદન ઘટી જાય એટલે જમીન પડતી મૂકીને બીજી જગ્યાએ એ ખેતી કરવા માટે જતો રહેતો. આ રીતે ખેતીને પ્રાથમિક કક્ષાની અસ્થાયી ખેત પદ્ધતિ કહેવાતી. સમય જતાં અનુકૂળ આબોહવા, સિંચાઈની સુવિધા, ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી ખેત પદ્ધતિનો વિકાસ થયો. પરિણામે ગ્રામીણ વસાહતો ઉદ્ભવી.